દેશના 7 રાજ્યો માટે આજનો દિવસ ખતરનાક છે. વાવાઝોડું ફેંગલ તબાહી મચાવવા તૈયાર છે. ફેંગલ વાવાઝોડું આજે લેન્ડફોલ કરશે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે. વાત કરીએ દેશના 7 રાજ્યો માટે આજનો દિવસ અતિ ખતરનાક સાબિત થવાનો છે, કારણ કે બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું ફેંગલ તબાહી મચાવવા માટે તૈયાર છે. આજે વાવાઝોડું પુડુચેરીમાં કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમના દરિયાકાંઠે ટકરાશે. તેની અસરના કારણે લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંદામાન અને નિકોબાર ટાપુના ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. આજે તમિલનાડુ અને પુડુચેરીની શાળાઓ અને કોલેજો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે ચોમાસાની સિઝન સમાપ્ત થયા પછી ભારતને અસર કરનારું આ બીજું વાવાઝોડું છે. આ પહેલા ઓક્ટોબરના અંતિમ દિવસોમાં ચક્રવાતી તોફાન દાના આવ્યું હતું, જેણે ઓડિશા અને મહારાષ્ટ્રમાં તબાહી મચાવી હતી. હવે નવેમ્બર મહિનામાં ચક્રવાત ફેંગલ તબાહી મચાવવા માટે તૈયાર છે અને આ તમામ 7 રાજ્યો હાલ હાઈ એલર્ટ પર જોવા મળ્યા છે.